રામાયણની સિરીઝની વાત કરીએ તો રામના ભાઈ લક્ષ્મણની વાત કરું છું ને. લક્ષ્મણ તો શેષનાગનો અવતાર હતા અને સુમિત્રા માતાજીને લક્ષ્મણ અને શત્રુઘ્ન બે જુડવા દીકરા આવ્યા હતા અને સુમિત્રા માતાજી કીધું જ હતું કે રામ તમે અને સીતા તારા માતા પિતા છે બેટા, અને જીવન આખું લક્ષ્મણ એમના રામ પાછળ અર્પિત કરી નાખ્યું. અને લક્ષ્મણને વનવાસ નહોતો છતાં લક્ષ્મણ રામ સાથે વનમાં ગયા અને જ્યારે નાગપાસમાં બાંધવામાં આવે ને ત્યારે એ નાગપાસમાં ધારે તો પોતે શેષનાગના અવતાર હતા, એ છૂટી શકતા હતા, પોતે જ શેષનાગના અવતાર હતા. ત્યારે ગરુડજીને બોલાવીને નાગપાસમાંથી છૂટાવ્યા અને ત્યારે દુનિયાને બતાવ્યું કે મનુષ્ય અવતાર લીધો છે તો આપણે જેમ માનવને કરીને બતાવીને એવી રીતે લક્ષ્મણ કરીને બતાવ્યું અને શેષનાગના અવતાર છે. તો એની શું વાત કરું, લક્ષ્મણ જેવા કોઈ થયા નથી ભાઈ અને કોઈ દિવસ થવાના પણ નથી. રામનો એટલો સાથ આપ્યો છે અને એટલો સાથ આપ્યો છે કે એને આખી વનવાસ અયોધ્યામાં રામ રાજમાં એ લક્ષ્મણે પોતે રાજનું નથી કર્યું પણ વિભીષણને અને જાંબુવંતને પોતે રાજગાદી પોતે અપાવી છે. રામે જ્યારે વનમાં ગયા ને ત્યારે કીધું હતું કે લક્ષ્મણ હું તો જઈ નહીં શકું પણ તું જા અને જાંબુવંતને અને વિભીષણને તું રાજ સિંહાસન ઉપર બેસાડ અને રાજમુગટ પહેરાવ. એ લક્ષ્મણની શું વાત કરું, લક્ષ્મણ જેવો કોઈ ભાઈ થયો નથી ને થવાનો નથી. ભરત બી એવો જ છે, લક્ષ્મણ બી એવો ને શત્રુઘ્ન બી એવો. થેન્ક યુ. મારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ. જોતા રહેજો. લક્ષ્મણની બારમાં બોલીને એમ ભરતની બારમાં બે બોલીશ. જો તમને સારું લાગે તો મને કહેજો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.